Hello guys, good morning and welcome to my new vlog. તો કેમ છો બધા મજામાં મજામાં જઈશો તો આપણે હવે પહેલા જાય નીચે સિરાવીને દીવાબત્તી કરી પેલા સિરાવીને પછી હાલ્યા દુકાને તો હાલ્યા જઈને હવે આપણે મળીએ દુકાને જઈને આપણે જો દીવાબત્તી કરીને પછી એવા દુકાન જોઈએ કોઈ જાય છે ગોપાલનો માલ આવી જાય બધું ભાગ આવી ગયો ગોપાલનો બધી સ્ટોક ઉપર ચડાવી દઈને બાકી અહીં ગોઠવી દે આપણે જો બધા માલ મેળી પર ચડાવી દીધો ને ગોઠવી દીધો હતો ને ટીંગાડી દીધી બધી પટ્ટીઓ ને અહીં ગોઠવી નાખ્યો બધું કરી નાખ્યું કમ્પ્લીટ ના જો આઈટમ નો માલ આવી ગયો મમરા ને છે હવે હેઠળ તમને બતાવી દઈ આવ્યું આપણે જો અહીંયા જો આવી ગયો આઈટમ જો મકાઈના પૌવા છે પછી તેલ ચીણાનો લોટ ચોખાના પૌવા જો બધું ફૂલ સ્ટોક થઈ ગયો છે આઈટમનો આપણે જો ડેલીનું કામ એ કરી નાખ્યું જો બધું ભાગ ગોઠવી નાખ્યો ગોપાલનો આવ્યો હતો ને જો બધું ગોપાલ કરી નાખ્યો બધી ને બધું કરી નાખ્યું ફૂલ સ્ટોક હવે ઘડી થડે બેસી જાય જો ને બાલાજીનું અહીંયા ગોઠવી નાખ્યું આપણે જો દુકાને થઈ ગયા નવરા ને ભાઈ એવા અનિલ હેર સલૂનમાં જ આપણે હેર કટ કરવાનો પેલો વાર આજે અનિલભાઈ શોપ ખોલી એમ એવો બધી ચાલુ હે પેલો વાર આપણે આવી જાય એવો બધી કરી લે તો એને શોપ ઓપન કરી આજે તો વેલા આવી ગયા આપણે શું હતું ફાઇનલી કહી દે આપણે અત્યારે હેરકટ થઈ ગયો અને દાઢી કરી લીધી ને જોઈ લે આપણો ન્યુ લોટ આપણે આવી ગયા જો અટાણે અને લેટ મને થઈ ગયો હેર સ્ટાઈલ અને ભાઈ એવા ઘર જ જમી લે પૌવા બટેટા ભૂંગળા બટેટા ભેગા પકોડા અને ભૂંગળા બટાટાની એની ચટણી સ્પેશિયલ છે અને આ પકોડાની એક તો જમ કે ખાएंगे તો હવે અને ભેગો ભાત તો જમી લઈ આવે જો આપણે જાવ જમીન એવા દુકાને તો એટલે જાય ઘડીક થડે બેસી જાય ને જોઈ કે હું કામકાજે તો આરે થઈ કામ કરમ તો ઘડીક થડે બેસી જાય દુકાને થઈ ગયા નવરા ને જઈ હવે ગોંડલ હો આલા જાય ગોંડલ ને રખડી આવી આપણે જતા આવી ગયા શાક માર્કેટે બકાલો લઈ આવી જો બકાલાની ખરીદી કરી લીધી હતી જો મેન ગૌતમભાઈ બે જો હવે આલા જાય ઘરે આપણે જો ગોંડલ થી દુકાને થઈ ગયો આપણે જો દીવાબત્તીનો ટાઈમ આપણે મેલડીમાં દીવાબત્તી કરી નાખી મેળીમાં આપણે મેલડીમાં તો હવે હાલા જાય નીચે અને નીચે દીવાબત્તી કરી આવી તો હાલા જાય દુકાને થઈ આપણે ઘરે તો જમી લઈ જાય તો ડબલ શાક તો ગાંઠિયાનું છે ને પીંડાનું અને ખજૂર તો ભેગો ભાગ તો હવે જમી લઈ આપણે જાવ જમીન હોય આપણે આપણા રૂમમાં જાય તો હુઈ જાવ કે બહાર ના જાવ સમજો તો વરસાદની હમણાં 2 દિવસ આગાહી છે ને વરસાદ ચાલુ થઈ ગયો દેખાય નહીં એટલે અંધારામાં હોલમાં આપણે બાલ્કનીમાં લઈ જઈએ દેખાય કે નહીં વરસાદ થઈ ગયો ચાલુ તો ઓકે જાવ નથી ને આયલા જાય ને હોઈ જાય ટાટોળા
તો હોઈ જાય તો આ બ્લોગ અહીંયા પૂરો કરી દો. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ બીજા બ્લોગમાં. તો રામ રામ અને વંદે માતરમ. તો મળીએ બીજા બ્લોગમાં.